યસ હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. હવે સર, જે તમે અમને કાલે જે વાત કરી, પહેલા સેશનની તો આપણે વાત થઈ ગઈ હતી. સરે આપણે સરસ રીતે બધું સમજાવ્યું હતું, તમે પણ સમજાયું. હવે જે બીજા સેશનમાં આપણે વાત થઈ કાલે, એમાં મેઇન વાત થઈ જે આપણે 5 પ્રકારના માનવની, કે એક પશુ માનવ, રાક્ષસ માનવ, પછી માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ. તો એવા 5 પ્રકારના માનવની વાત કરી કે જે ફક્ત પોતાનામાં વિચારીને જે કામ કરે છે એ માનવ જ છે, અને જે પોતાના પરિવાર કુટુંબ સાથે રહીને વિચારીને જે કાર્ય કરે છે એ દેવ માનવ છે. પણ જે દિવ્ય માનવ એવો છે કે જે પ્રકૃતિને પણ ધ્યાનમાં રાખીને, મતલબ એના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને જે કાર્ય કરે છે એ દિવ્ય માનવ છે સર. એવી વાત કાલ તમે અમને જે સમજાવી એ બાબતમાં સર, અમે કાલિદાસનું જે 3 ભૂત મતલબ 3 ભૂતો કા મૂલ્ય જે સમજ્યા હતા ને, એ પણ એને ઘણું લાગે વળગ્યું એવું કાલે મને લાગ્યું સર. જી. કે પહેલા ભૂતનું જે મતલબ એક કાનથી સાંભળે બીજા કાનથી ફક્ત કાઢી નાખે, એનું મૂલ્ય જીવનમાં કંઈ જ નથી. પછી એક ભૂત એવું છે કે જે એક કાનથી સાંભળે છે, જે મુંહ દ્વારા કાઢી નાખે છે, એની કિંમત ફક્ત 1 કોડી જેટલી છે, મતલબ એક પૈસા જેટલી છે એમ. પરંતુ જે કાનથી સાંભળે છે અને જે પોતાના અંદર ઉતારે છે, બધા જે સારને છે કે જીવનમાં ઉતારે છે, એની કિંમત 1 લાખ સોના મોહર જેવી છે. મતલબ દિવ્ય માનવ જે તમે વાત કરી એ પ્રમાણે મને સમજાય છે. એ પ્રમાણે સર, એ કાલિદાસને વાંચ્યા તો ત્યારે મને એ લાગ્યું કે સરની જે કહેવાની વાત પણ એ જ હેતુમાં છે. તો તમે કાલે જે કઈ પ્રકારે 5 માનવની વાત કરી, પછી તમે જે બાળકની વાત કરી કે બાળકમાં સહજ જે ગુણો છે, કે દાખલા તરીકે જિજ્ઞાસા વૃત્તિ છે, પછી સત્યપ્રિયતા છે, ન્યાયનો યાચક છે, એ તમે 3 બાબતની જે વાત કરી, અને વાત હકીકતમાં બી સાચી જ છે. કારણ કે જો બાળક, એમાં અમને શ્રવણ ભૈયા બી સરસ સમજાવ્યું હતું કે જો બાળકને તમે એમ કહેશો કે ઘરમાંથી એમ કહો કે પપ્પા ઘર પે નહીં હે, તો એ બાળક એમ કહેશે બહાર જઈને, મમ્મીને કહા હે કે પપ્પા ઘર પે નહીં હે. મતલબ એ તો સાચું છે, એટલે એ તો એ સાચું બોલી જ જવાનું છે. આપણે ભલે ગમે એટલું જૂઠું એમને કહીએ, પણ બાળક સત્ય, એ વાત 100% સાચી છે. એ તમે કાલે વાત કરી. અને મેઇન વાત સર જે કરી અમને કાલે, જે 4 અવસ્થાની, અને એમાં આપણું જે જ્ઞાનાવસ્થા મતલબ માનવ અવસ્થા, એ આપણે જે બધાને પૂરક રહીને નથી રહેતા, અને આખી વ્યવસ્થા બીજા બધા વ્યવસ્થામાં છે, પ્રાણ પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, એ 3 એકબીજાના પૂરક બનીને રહે છે. પણ એક આપણી જે જ્ઞાન અવસ્થા મતલબ માનવ અવસ્થા છે, એ જ બધાને મતલબ જે બનવું આપવું જોઈએ, આટલું વિચારશીલ પ્રાણી હોવા છતાં એ આપતું નથી. એ ખરેખર એક દુઃખની બાબત છે. પણ જે મધ્યસ્થ દર્શનથી આપણે થશે તો પછી આપણે પ્રકૃતિને ઉપયોગી થઈશું એવી આશા રાખી શકીએ, એવું મને સમજાય છે સર. બિલકુલ, ખૂબ સરસ. હા સર. અચ્છા, નમસ્કાર, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. આમ તો બેને લગભગ બધા ટોપિક કહી દીધા, પણ એ ટોપિકમાં થોડુંક મારે સમજવું છે કે તમે પદાર્થ કીધું, જીવો પદાર્થ અવસ્થા કીધી, જીવ અવસ્થા કીધી, પ્રાણ અવસ્થા અને જ્ઞાન અવસ્થા, 4 અવસ્થા કીધી. હવે પદાર્થ અવસ્થા સમજી શકાય, જ્ઞાન અવસ્થા આપણે ડીપમાં સમજશું. પણ જીવ અવસ્થા અને પ્રાણ અવસ્થા, જીવ અને પ્રાણમાં વોટ ઇઝ ડિફરન્સ બિટવીન જીવ એન્ડ પ્રાણ? જોઈશું આજે. જી જી. અને જોઈ લઈશું આપણે. બરાબર. આમ મારી દ્રષ્ટિએ મને બે સેમ લાગે છે, સરખું લાગે. જીવે જ કહી શકાય અને જીવને પ્રાણે કહી શકાય. એમ પાછળ અવસ્થા તો કોમન છે, પણ એ બેમાં શું ડિફરન્સ છે એ આપણે સમજશું. એમ હા, જોઈ લઈશું. જીવન વિદ્યા શિબિરનું ગઈકાલનું જે સેશન થયું એને ટૂંકમાં પોઈન્ટમાં લઈએ તો
જીવન વિદ્યા એ સત્સંગ નથી, હમ કથા વાર્તા નથી, જીવનમાં ચકાસવાની એક પદ્ધતિ છે. જી એ જીવતા શીખવાડે છે. જાણવું અને ચકાસવું પોતાના માટે, અન્ય માટે, પરિવાર માટે, સમાજ માટે. જીવન વિદ્યાના જે તત્વો આપ્યા છે એ સાર્વભૌમ છે. દરેક સમય અને દરેક સ્થિતિની અંદર એ સ્વીકૃત છે અને એ ચકાસી શકાય એવા છે, અભ્યાસ કરી શકાય એવા છે, તર્કબદ્ધ છે. આધ્યાત્મવાદની અંદર કંઈક ત્યાગવાની વાત છે, પણ એનું પરિણામ નિશ્ચિત નથી. અને ભૌતિકવાદની અંદર વધુ પડતા ભોગ ભોગવીને પણ સુખ કે સંતોષનું પરિણામ નિશ્ચિત નથી. જ્યારે આ સહઅસ્તિત્વવાદ છે અને સહઅસ્તિત્વવાદમાં બંને સ્થિતિમાંથી સ્વીકાર કરી અને આગળ વધવાની વાત છે. જી અને પોતાની અંદર અને સમાજની અંદર સર્વભામ રીતે એને ચકાસી શકાય છે અને સ્વીકારી શકાય છે. દરેક માણસ સુખ ઈચ્છે છે અને સુખ એ નિરંતર ઈચ્છે છે. બિલકુલ. એના માટે એણે જે પ્રયત્ન કરવાનો છે એ કાં તો ભૌતિકતામાં કરવાનો પ્રયત્ન કરે છે અને કાં તો આધ્યાત્મવાદ કરે છે, જે બંને સ્થિતિની અંદર પરિણામ નિશ્ચિત નથી. એમ સહઅસ્તિત્વવાદની અંદર આ દર્શનની અંદર આ વસ્તુ સમજાવવામાં આવી છે કે આ શક્ય છે. જી માનવનો ધ્યેય જન્મ, હમ મોટા થવું, સારું સ્થિતિમાં થવું, આર્થિક સદ્ધર થવું એ બધા છે, પણ એના અંતે પણ જેને આપણે સંતોષ અને સુખ કહીએ છીએ એ સ્થિતિ મળતી નથી. એમ હમ અને એના માટે જે દર્શને આપ્યું એ ચાર અસ્તિત્વના ચાર સ્થિતિઓ આપી: પદાર્થ અવસ્થા, જીવ અવસ્થા, પ્રાણ અવસ્થા, માનવ અવસ્થા. અને એ દરેક પરસ્પર એકબીજા સાથે સંકલનમાં છે. ફક્ત એક માનવ અવસ્થા જેવું છે કે જે સંકલનની અંદર સહકાર નથી કરતો, અથવા તો એનાથી વિપરીત કરી અને એને દૂષિત કરે છે. અને એના કારણે પ્રકૃતિનું આખું સંકલન દૂષિત થાય છે, જે આપણું ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. ટૂંકમાં આવી રીતે આપણે એને સમજી શકીએ. ખૂબ સરસ. ગુડ. ટૂંકમાં ન ભોગના ન ત્યાગના શિવ જાનના, બિલકુલ. और બસ આવી એક સંકલ્પના બને છે એવી. સાચી વાત છે. બિલકુલ. નમસ્કાર ભૈયા. નમસ્તે. તો સુખની એકદમ સાદી અને સરળ ભાષામાં જે સમજ આપી, વ્યવસ્થાની સમજણ સાથે સંબંધોને ઓળખીને સ્વીકૃતિની ભાવના સાથે રહેવું એટલે સુખ, અને સમૃદ્ધિ જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે. આ બે વસ્તુ ખૂબ જ સુંદર એક જ એમાં સમજાયું. અચ્છા, આભાર. ખૂબ સરસ. ધન્યવાદ. સો જોઈએ આગળ. ઓવરઓલ બધા પોઈન્ટ કવર થઈ ગયા. તે છતાં એક હું જસ્ટ ફ્લો પાછો કહી દઉં એટલે આપણી સિક્વન્સ મગજમાં અથવા તો માઇન્ડમાં રહે. પહેલાં આપણે ગઈકાલે વાતની શરૂઆત જે કરી કે જીવન વિદ્યા બેઝિકલી છે શું, એક બેઝિક ઇન્ટ્રોડક્શન. આ વસ્તુ કોને પહેલી વાર ડિસ્કવરી કરી અથવા તો કોને આપ્યું, કોને અનુસંધાન કર્યું, એમનું એક પરિચય આપણે જોયો. અને બેઝિકલી જીવન વિદ્યા એ માનવના અસ્તિત્વ સહજ નિયમો જે પણ છે એ નિયમોની ચર્ચા છે, અથવા તો એ નિયમોનું પ્રતિપાદન છે, જેને હિન્દીમાં કહીએ તો. તો જે પણ વાતચીત કરવામાં આવે છે એ કોઈ નિયમ અથવા તો કોઈ પ્રસ્તાવ છે. એ પ્રસ્તાવને આપણે સાથે મળીને ચેક કરવાનો છે. અહીંયાથી લાઈક જે પણ પ્રસ્તાવ આપવામાં આવે છે આપણે સૌથી પહેલાં પોતાનામાં ચેક કરી શકીએ એવો છે, પછી પરિવાર, સગાવાલા જેને ઓળખીએ છીએ એની સાથે, અને પછી કોઈ પણ સાથે ચેક કરી શકીએ. આ સિક્વન્સ સિવાય આપણે ડાયરેક્ટ કોઈ સાથે ચેક કરવા જશું ને તો પ્રોબ્લેમ આવશે. જેમ કે અહીંયાથી કાલે પ્રસ્તાવ આપ્યો હતો કે હું દિવસથી લઈને રાત સુધી આખા દિવસમાં આટલા વર્ષોમાં જે પણ કંઈક કરું છું એ સુખી થવા માટે કરું છું. આ પ્રસ્તાવને હું મારામાં ચેક કર્યા વિના ડાયરેક્ટ બીજામાં જોવા જઈશ તો કંઈક ગેપ રહી જશે. તો
પહેલા પોતાનામાં ચેક કરવાનો, ચકાસવાનો, પછી બીજાનામાં, અને પછી કોઈ પણમાં ચકાસી શકીએ. આ રીતના જ કોઈ વસ્તુ વેરીફાઈ થશે, હે ને? કોઈ પણ આ છે, બીજો કોઈ પ્રસ્તાવ છે, વેરીફાઈ કરવાની મેથડ બેઝિકલી આ જ છે કે પહેલાં પોતે જોઈ લઈએ, પછી બીજા માટે પણ આવું જ છે કે નહીં, પછી બધાય માટે આવું છે કે નહીં. આ 3 સ્ટેપ. પછી આ કન્ટેન્ટ કેવું છે એના પર વાત કરી કે આ કન્ટેન્ટ આખું યુનિવર્સલ છે, પ્લસ લોજિકલ છે, પ્લસ પ્રેક્ટિસેબલ છે, અભ્યાસ કરી શકાય એવું છે, અને અભ્યાસ કરીને સમજાઈ જાય તો બીજાને પણ સમજાવી શકાય, એટલે રેપ્લિકેબલ છે, મલ્ટીપ્લાય થઈ શકે. ટૂંકમાં આ ફિલોસોફી અથવા તો આ કન્ટેન્ટ આ લેવલથી આખું ડિઝાઇન થયેલું છે, અથવા તો આ લેવલથી આપણી સામે આવશે. અને એ સમજતા સમજતા આપણે પછી પોતાના પર થોડુંક ધ્યાન આપવા માટે અમુક વાતચીત કરી હતી કે આપણે જે પણ કંઈક કરીએ સુખી થવા માટે કરીએ છીએ, સુખી થવા માટે શું કરીએ છીએ. પછી 2 પ્રશ્નો માળવના મૂળભૂત 2 પ્રશ્ન પર વાત કરી હતી કે હું શું કામ વાય ટુ લીવ, શું કામ જીવું છું અને કઈ રીતના જીવું છું, હે ને? તો શું કામ જીવું છું એનો આન્સર છે સુખી થવા માટે, નિરંતર સુખ થવા માટે, અથવા તો સંતોષ મેળવવા માટે. તો સુખ એટલે શું, હે? કારણ કે સુખની બધાય પાસે અલગ અલગ વ્યાખ્યા છે, એ આપણે વેરીફાઈ કર્યું હતું. તો બધાયનું સુખ અલગ અલગ હોય તો માણસ ક્યારે સુખી થશે એ નિશ્ચિત ના કહી શકાય. જો અલગ અલગ જ હોય તો ક્યારે થશે કે ન થાય એનું નક્કી ના કહી શકાય. એટલે પહેલાં તો આપણે એ જોયું કે સુખ શું છે, હે ને? તો સુખ એ બેઝિકલી સ્વીકૃતિનો ભાવ છે, હે ને? સ્વીકૃતિ, પછી સ્વીકૃતિને ઓબ્ઝર્વ કર્યું કે સ્વીકૃતિ શું છે. તો સ્વીકૃતિ બેઝિકલી વ્યવસ્થાની સમજણ છે, અથવા તો વ્યવસ્થાની જ સ્વીકૃતિ છે. અવ્યવસ્થાની સ્વીકૃતિ ક્યારેય માણસને ન થાય. એટલે તમે ઓબ્ઝર્વ કરશો, જો, અને ઘણીવાર આ કન્ટેન્ટ ચાલતું હોય ને તો એવું લાગે કે પહેલેના જમાનામાં આવી વ્યવસ્થા હતી જ, હે ને? અને આજે એ વ્યવસ્થા નથી. તો પાછું પહેલાં જેવું થઈ જાય તો બધું સરખું થઈ જાય. હવે વિચારી લઈએ કે માની લો કે એવું માની પણ લઈએ કે પહેલાં આવી બધી વ્યવસ્થા હતી, તો એ વ્યવસ્થા કઈ રીતના જતી રહી? રાતોરાત કેમ ગાયબ થઈ ગઈ? તો શું ગેપ રહી ગઈ હશે? એને થોડું, હા, સ્ટ્રક્ચર હોવું અને વ્યવસ્થા હોવી, આ 2 વસ્તુમાં ફરક છે. જેમ કે સંયુક્ત પરિવારનું સ્ટ્રક્ચર છે આપણી પાસે, જોઈન્ટ ફેમિલીનું સ્ટ્રક્ચર છે, વ્યવસ્થા નથી. જો વ્યવસ્થા હોત તો આજે હોત. એક એક્ઝામ્પલ આપો. જેમ કે માણસ પહેલા ગુફામાં રહેતો તો આજે ઘરમાં વ્યવસ્થાપૂર્વક આજે ઘર બનાવીને રહી શકે. હવે કેટલા માણસ પાછા ગુફામાં જાય છે? કોઈ જાય છે? એકવાર માણસ પોતાની સ્થિતિથી આગળની સ્થિતિમાં પહોંચી ગયો પછી રિવર્સ નથી. તો માની લો કે પહેલાના જમાનામાં બધું બરાબર હતું, બધા સુખી હતા, બધું વ્યવસ્થિત હતું, તો રિવર્સ કેમ થઈ ગયું પાછું? વિચારવા માટે એક પોઈન્ટ છે, એક બિંદુ છે, એને જોઈ શકીએ. તો વ્યવસ્થા જ્યારે કહીએ છીએ તો વ્યવસ્થા શાશ્વત છે, હંમેશા છે. એકવાર થઈ ગઈ પછી એમાં રિવર્સ નથી, પાછી અવ્યવસ્થા ન થાય. એવું બની શકે કે વ્યવસ્થા જેવું લાગતું હતું, હે ને, એમાં પણ ગેપ હતા. આ વાત ક્યાંથી નીકળી? સ્વીકૃતિ. જેમ કે પહેલા લોકો સંયુક્ત પરિવારમાં કોઈ સ્ટ્રક્ચરમાં કોઈ આસ્થા વિધિથી રહેતા હતા, સ્વીકૃતિ નથી. એકબીજાને પચાવીને, એકબીજાને ઝેલીને કોઈ પણ રીતના રહેતા હતા. સ્વીકૃતિપૂર્વક રહેવું અને ખાલી રહેવું એ 2માં ફરક છે. એટલે જ્યારે સ્કોપ મળ્યો આજે પરિવાર છૂટા થઈ ગયા. જો વ્યવસ્થા જ હોત તો બધાય માટે એક્સેપ્ટેબલ હોત અને બધાય આજે એ વસ્તુને એઝ ઇટ ઇઝ રાખત. જેમ એકવાર ઘર બની ગયું, આજે ઘરની પરંપરા છે. એકવાર જમવાનું શોધાઈ ગયું, આજે જમવાની પરંપરા છે. એકવાર તરસ લાગે એટલે પાણી પીવું એ ખબર પડી ગઈ, આજે પાણીની પરંપરા છે. એમાં ડિગ્રેડેશન નથી. હા, એનાથી વધારે સારું થશે, ઓછું નથી. તો માણસ જ્યાં વ્યવસ્થા ઓળખી છે, જ્યાં વ્યવસ્થા સમજી છે, ત્યાં વ્યવસ્થામાં છે જ. એમાં ઓછું નથી થયું, વધારે થયું. હે ને? તો આ તર્કને વિચારવું પડશે કે સ્વીકૃતિ બરાબર સુખ, તો એમાં વ્યવસ્થાની સ્વીકૃતિ છે. અને કાલે આપણે જે જોયું છેલ્લા
કે જ્યારે વ્યવસ્થા કહીએ છીએ તો વ્યવસ્થા પ્રકૃતિમાં 4 અવસ્થાના રૂપે છે. 4 અવસ્થામાં પણ એક પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને જ્ઞાન અવસ્થા. જેમાં આપણે જોયું કે જ્ઞાન અવસ્થા સિવાય બાકીની બધી જ અવસ્થા એકબીજાને ઉપયોગી અને પૂરક છે, અને જ્ઞાન અવસ્થા જેટલી જગ્યાએ પૂરક નથી થતી એનું જે રિઝલ્ટ છે એ ગ્લોબલ વોર્મિંગના રૂપમાં દેખાય છે. તો તમે જુઓ, અસ્તિત્વમાં માનવ અથવા તો જ્ઞાન અવસ્થા અને મૂવીમાં પેલા વિલનની જેમ કામ કરે છે. જો વિલન આવે તો બધી વ્યવસ્થા કેમ ખતમ થઈ, એવું છે. એવું કામ છે આપણો રોલ અસ્તિત્વમાં. આપણે આવ્યા પછી બધું ડિસ્ટર્બ થઈ ગયું. હવે શું લાગે છે આપણે કેમ કર્યું હશે આવું માનવે? શું લાગે છે આવું આપણે શું કામ કર્યું હશે? હા, જ્ઞાન ન હોવાના કારણે. જ્ઞાન ન હોવાના કારણે. હા, એવું કહી શકાય કે સુવિધા બરાબર સુખ માની લીધું કારણે. હા, એટલે સુવિધા. સુવિધા સુખને જોઈએ છે સુખ, હમ. અને એમ માની લીધું કે ભાઈ મને સુવિધામાંથી સુખ મળશે, અને સુવિધાનું જેટલું બર્ડન છે એ પ્રકૃતિ પર જ છે. હા, એટલે સંગ્રહ માટે વધારે ભેગું કરીને સુખી થવાની જે વૃત્તિ છે એના માટે આ બધું. તો અજાણતા આપણાથી આ મિસ્ટેક થઈ છે. હે, કોઈ જાણી જોઈને કર્યું છે એવું નથી. બટ અજાણતા ક્યાં સુધી થશે? માન લો કે આ વસ્તુ આ જ રીતના ચાલુ રહી અથવા તો આ જ રીતના આપણે જીવતા રહ્યા, એક સમય આવશે કે આ બધી વસ્તુ એટલી ડિસ્ટર્બ થઈ જશે કે પાછી વ્યવસ્થિત નહીં થાય. ત્યારે જેમ કે જો એક સિમ્પલ તર્ક છે, તમે વિચારો, તમે પણ ઓબ્ઝર્વ કરજો. આ 4 અવસ્થામાંથી માની લો કે જ્ઞાન અવસ્થા નહીં હોય તો આ 3 અવસ્થાને કઈ ફરક પડશે? શું લાગે? આ ચારેયમાંથી આપણે નહીં હોય તો બીજી 3 વસ્તુઓને કઈ ફરક પડશે? નહીં. બીજું ધ્યાન એવું જાય છે ભાઈ જયભાઈ, કે આ 3 અવસ્થાઓ બી પ્રકૃતિએ આપણા માટે બનાવી હોય, આપણા માટે જ બનાવી છે. અને છેલ્લે જ્ઞાન અવસ્થા આવી, આ બધાના આવ્યા પછી છેલ્લે જ્ઞાન અવસ્થા આવી. તો જો આ આખી સાયકલ રિવર્સ થશે ને તો સૌથી પહેલા માનવ જ જશે અહીંથી, સૌથી પહેલા અને પછી પેલી 3નું લિફ્ટ થવાની સંભાવનાઓ છે, પણ પહેલો તો માનવ જ જતો રહેશે. હેલો, એ જ એક્ઝેક્ટલી એ જ કહું છું કે આપ ચારેયમાંથી માનવ નહીં હોય ને તો 3 અવસ્થાને કાંઈ ફરક નથી પડતો. પણ આ 3માંથી એક પણ અવસ્થા થોડી કંઈ ડિસ્ટર્બ થઈ જશે એક લેવલ કરતાં વધારે, તો સૌથી પહેલો માણસ ધરતી પરથી જશે. જેમ કે 50-55 ડિગ્રી ટેમ્પરેચર પર જીવવાવાળા પશુ પક્ષીઓ પણ છે, હે ને, એવા વનસ્પતિઓ પણ છે, અને એવા પદાર્થ તો ઓબ્વિયસલી છે જ. પણ માણસની કેપેસિટી નથી કે ડિગ્રી ટેમ્પરેચરે રહી શકે. તો સૌથી વધારે ફરક માનવને પડે છે આ વ્યવસ્થાથી. હવે આ હાથે કરીને પગ પર કુહાડી મારવા જેવી વાત છે કે હજી આપણું ધ્યાન નથી જતું. પ્લસ જુઓ તમે, અત્યારે માણસ જેને ડેવલપમેન્ટ કે છે, શું છે ડેવલપમેન્ટ? મીન્સ વોટ? વિકાસ એટલે શું? હા, પ્રગતિ. અને એટલે એક્ઝેક્ટલી શું? વધુ સુવિધા અથવા તો હા પાછળ વધુ કમ્ફર્ટ. હે ને? હા, જેમ કે અત્યારે ડેવલપ કન્ટ્રીની જે વ્યાખ્યા છે, જે વિકસિત દેશ છે, વિકસિત દેશનો ક્રાઇટેરિયા શું છે? કે જેની પાસે, હે ને,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે, પછી જેને મેક્સિમમ પ્રકૃતિનું એક્સપ્લોઇટેશન કર્યું છે એ વિકસિત દેશ છે. શોષણ, જેને સૌથી વધારે પ્રકૃતિનું શોષણ કર્યું એ વિકસિત. આપણી માનસિકતામાં પણ એ જ છે. જો જે સૌથી ઓછું વાપરે છે એ અવિકસિત, જે સૌથી વધારે ભોગ કરે છે એ વિકસિત. જેને ગરીબ અને અમીર બે કેટેગરીમાં ડિવાઈડ કરે છે. તો આપણી જ માનસિકતા પરિવારમાં બની, એ જ પરિવારની માનસિકતા સમાજમાં ગઈ, એ જ સમાજની માનસિકતા આજે રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય લેવલે છે. તો વિકસિત કન્ટ્રીના ક્રાઇટેરિયા એ જ છે જે મારા પોતાના ક્રાઇટેરિયા છે, ખાલી મેનિફેસ્ટેશન અલગ અલગ લેવલ પર છે. હે ને? તમે વિચારો, એક વ્યક્તિ આજે યુદ્ધ થઈ રહ્યા છે, ઝઘડા થઈ રહ્યા છે, ને એક વ્યક્તિ એવું કહે છે એ પ્રાઉડલી કે મારી પાસે એટલા એટોમિક વેપન છે કે આ મેં પૃથ્વીના 10 વાર બ્લાસ્ટ કરી શકું એટલો એટોમિક પાવર છે, ને એનું એને પ્રાઉડ છે. હવે બોલો, માણસને એક બેઝિક વસ્તુ છે કે એકવાર બ્લાસ્ટ કર્યા પછી બીજી 9 વાર બ્લાસ્ટ કરવા માટે પોતે પણ નહીં હોય ને પૃથ્વી નહીં હોય, અને એને પોતે પ્રાઉડ ફીલ કરે છે ને પોતાને વિકાસશીલ માને છે કે આપણી પાસે આટલા ડિફેન્સ મિકેનિઝમ છે, મેન પાવર છે, અથવા તો એટોમિક પાવર છે. તો ના સમજીના કારણે કાંઈ પણ માણસ અત્યારે કરે છે, અથવા તો વિકાસના નામે કાંઈ પણ કરે. એકચ્યુઅલ વિકાસ શું છે એ પણ જોશું, અને શું થઈ રહ્યું છે એ પણ જોશું. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તો આ ચારેયમાંથી અત્યારે જેટલા પણ તમે પ્રોબ્લેમ જોશો તો આ ચારેય લેવલે કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે જેના મૂળમાં માનવ છે. એટલે સમજવાની જરૂર કોને છે? માનવ. માનવ એટલે કોણ? હું. હે ને? જ્યારે પણ માનવ શબ્દ પ્રયોગ અહીંયાથી થાય તો આપણે પોતાના પર ધ્યાન આપવાનું. હે ને? તો હું, આ મારી વાત થાય છે, સમજવાની જરૂર છે મારે. હવે જોઈએ, માનવે પણ અમુક વ્યવસ્થા બનાવવાનો પ્રયત્ન કર્યો. જેમ કે માનવે બનાવેલી વ્યવસ્થામાંથી એક વ્યવસ્થા છે પરિવાર વ્યવસ્થા, બીજી એક વ્યવસ્થા છે જેને કીધું સમાજ વ્યવસ્થા. અને પરિવાર, સમાજ અને માણસ વ્યવસ્થિત રીતના જીવી શકે એના માટે એક માનવકૃત વ્યવસ્થા બનાવી, જેને આપણે બ્યુરોક્રેસી, પોલિટિક્સ ને જે પણ અહીંયા લોકો કામ કરતા હોય ને એ બધી જ કેટેગરીમાં આવશે. હવે જુઓ, માનવે બનાવેલી વ્યવસ્થા, માનવે પરિવાર બનાવ્યો અને પરિવારમાં માનવ રહે છે. હે ને? શું લાગે, એકબીજાના ઉપયોગી અને પૂરક છે? હા કે ના? અત્યારે કેટલા લેવલ પર છે? સુવિધાના લેવલ પર ઉપયોગી ને પૂરક છે. માનસિકતાવાળા લેવલ પર ઇન શોર્ટ, પરિવારમાં પ્રોબ્લેમ છે કે હાર્મની છે? આજે પરિવાર વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત? અવ્યવસ્થિત. આ પરિવાર ભેગા થઈને સમાજ બનાવે, સમાજ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત? અવ્યવસ્થિત. આ સમાજ અને પરિવારમાંથી જ અમુક લોકો એ સિસ્ટમ ચલાવવા માટેની રિસ્પોન્સિબિલિટી લે છે. તો આ સિસ્ટમ ચલાવવાવાળા લોકો પણ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? અવ્યવસ્થિત. હવે જુઓ તમે, માણસે બનાવેલી દરેક વ્યવસ્થામાં ધ્યાનથી જોશો તો ક્વેશ્ચન માર્ક છે. શું કામ આવું? કારણ કે માણસ પોતે અવ્યવસ્થિત છે. અવ્યવસ્થિત વસ્તુએ જેટલી વ્યવસ્થા બનાવવાનો પ્રયત્ન કરો ને બધી જ વ્યવસ્થા અવ્યવસ્થિત. આ જો માણસે બનાવેલી બધી જ, એટલે કે પરિવારથી લઈને સમાજ, સમાજથી લઈને જેટલી પણ વ્યવસ્થાઓ છે, એજ્યુકેશન વ્યવસ્થા હોય કે પછી ન્યાય વ્યવસ્થા હોય, જેટલી પણ, એ બધી જ વ્યવસ્થામાં પ્રોબ્લેમ. કારણ કે મૂળમાં માનવમાં પ્રોબ્લેમ છે. પહોંચે છે વાત? જે સમયે માણસ સમજદાર થઈ જશે, હું સમજદાર થઈ જઈશ, મારી બનાવેલી વ્યવસ્થામાં પણ હાર્મની દેખાશે. એટલે માનવનું જ મેનિફેસ્ટેશન પરિવારમાં આવશે. એટલે સમજદાર માનવ સમજદાર પરિવાર બનાવશે, સમજદાર અને સમૃદ્ધ પરિવારથી એક સમાજ જે વિશ્વાસપાત્ર હશે એવો સમાજ બનશે, અને સમાજ જ્યારે પ્રકૃતિ અને વ્યવસ્થા સાથે જીવશે તો આ બધા જ પ્રશ્નો, જેટલા પણ ક્વેશ્ચન માર્ક છે, એ સોલ્વ થઈ જશે.
આ જે પ્રોબ્લેમ દેખાય છે માનવે બનાવેલી વ્યવસ્થાને, એને નામ આપ્યું, જેમ આ ગ્લોબલ વોર્મિંગ કીધું અને એ રીતના આને કીધું ફેમિલી વોર્મિંગ. કારણ કે વ્યવસ્થાની મૂળ ઇકાઈ પરિવાર છે. આપણે ગઈકાલે વાત કરી હતી. પરિવાર અવ્યવસ્થિત છે એટલે ફેમિલી વોર્મિંગનું મેનિફેસ્ટેશન બધે દેખાય છે. જે સમયે માણસને પરિવારમાં જીવતા આવડી જશે ને, માણસ સમાજમાં જીવી લેશે, સમાજની સાથેના લોકો સાથે જીવી જશે અને એ જ રીતના પ્રકૃતિ સાથે જીવતા આવડી જશે. હવે જુઓ ગેપ જુઓ. આપણે એવું વિચારીએ છીએ કે અહીંયા કોઈ પાર્ટી છે XYZ, એ આવીને બધી વ્યવસ્થા સારી કરશે લાસ્ટમાં, હે ને? જેમ કે આજે એક XYZ પાર્ટી છે, એમાં આ પ્રોબ્લેમ છે, એની જગ્યાએ આ પાર્ટી હોય તો સારી, એની જગ્યાએ આ પાર્ટી હોય તો સારી. તો આ જે ગેપ છે, આપણે એવું વિચારીએ છીએ કે અહીંયા કોઈ સારા વ્યક્તિ આવે ને તો આ બધી વ્યવસ્થા બરાબર થઈ જશે. જ્યારે ઊંધું છે, હું વ્યવસ્થિત થઈશ ને ત્યાર પછી બધું વ્યવસ્થિત થશે. જેમ કે આજે XYZ કોઈ પાર્ટી ચલાવવા વાળા વ્યક્તિ પણ આપણા સમાજ, આપણા પરિવારમાંથી જ છે કે બહારથી આવ્યા છે? શું લાગે? બીજા ગ્રહ પરથી તો આવ્યા નથી, આ જ ગ્રહના વ્યક્તિઓ છે, તમારા મારા જેવા પરિવાર અને સમાજના સદસ્યો. તો એનો મતલબ કે અહીંયા અવ્યવસ્થા છે એનું મૂળ કારણ છે પરિવારમાં અવ્યવસ્થા છે દરેક. જેમ કે કાલે આપણે જોયું તો લગભગ 80 કરોડ પરિવાર છે, તો 80 કરોડ પરિવારમાં કંઈક પ્રોબ્લેમ છે ત્યારે જઈને સમાજમાં એ પ્રોબ્લેમ દેખાય છે ને એમાંથી અમુક લોકો જે રિસ્પોન્સિબિલિટી લે છે, એ વ્યક્તિમાં પ્રોબ્લેમ હશે જ, કારણ કે માનસિકતા છે નહીં મૂળમાં. તો જ્યારે હું સમજદાર થઈ જઈશ એટલે હું પોતાની જવાબદારી લઈશ, ત્યાર પછી સેકન્ડ સ્ટેપ પરિવારમાં જીવતા આવડશે. પછી આવા પરિવાર ભેગા થઈને જ્યારે સમાજ બનાવશે તો સમાજ વ્યવસ્થિત હશે. અને હવે એ સમાજ અને પરિવારમાંથી અમુક લોકો સ્વેચ્છાએ આ બધાની જવાબદારી લે, જેને આપણે કાલે દેવ માનવ કીધું, એ લોકો આવીને આ વ્યવસ્થાની જવાબદારી લેશે અને આ વ્યવસ્થા હંમેશા હાર્મનીપૂર્વક ચાલશે. તો અત્યારનું પિક્ચર આવું છે, હે ને? કે જેટલા ક્વેશ્ચન માર્ક છે અને આપણે બનાવેલી વ્યવસ્થામાં ક્વેશ્ચન માર્ક છે, એ આપણી નાસમજીના કારણે આવેલી વસ્તુ છે, હે ને? તો જેટલા પણ દુઃખના કારણ છે ને, તમે જોશો ને તો જેટલા ક્વેશ્ચન માર્ક છે ને ત્યાં દુઃખ છે, હે ને? બીજી બધી જગ્યાએ દુઃખ નથી. આજે પણ માણસને જેટલી જગ્યાએ દુઃખ છે, જ્યાં જ્યાં ક્વેશ્ચન માર્ક છે ને ત્યાં કન્ફ્યુઝન છે, અથવા તો આપણે પૂરા નથી પડતા, જેનું માણસને આજે દુઃખ છે. એટલા માટે સૌથી પહેલા આપણે ગઈકાલે વાત કરી હતી, જો આપણને ધ્યાનમાં હોય તો, માણસના જીવવાના જે આયામ છે, 4 આયામમાં માણસ જીવે છે. એક વ્યક્તિ પોતાનામાં, બીજું પરિવાર અથવા તો સંબંધ, ત્રીજું સમાજ જ્યારે કહીએ છીએ તો માનવ સમાજ, પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ નહીં, અને ચોથું પ્રકૃતિ અથવા તો અસ્તિત્વ. તો શરૂઆત મારાથી થશે એટલે આપણે કન્ટેન્ટ સમજવાની સૌથી, હવે આજથી જે કન્ટેન્ટ ચાલુ થશે, હું કોણ છું ત્યાંથી શરૂઆત કરશું આપણે. મારા લેવલના જેટલા પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોને ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરશો. હું કોણ છું, કઈ રીતના છું, કોને બનાવ્યું હશે, કઈ રીતના આવ્યું હશે, જે તે લઈને મારા લેવલના એટલે કે માણસને સંદર્ભમાં જેટલા પણ પ્રશ્નો છે એનાથી શરૂઆત કરશું. એકવાર હું કોણ છું સમજાઈ જઈશ તો પરિવારની કેટલી જરૂર છે, સંબંધની શું જરૂર છે એ સમજાશે. પરિવાર અને સંબંધ શું છે એ સમજાશે, પછી સમાજની આવશ્યકતા સમજાશે, અને સમાજની આવશ્યકતા સમજાશે પછી પ્રકૃતિ અને અસ્તિત્વની આવશ્યકતા સમજાશે. ત્યાં સુધી કનેક્શન નહીં ફીલ થાય. જેમ કે એક એક્ઝામ્પલ આપો, આજે કોઈ કન્ટ્રીમાં યુદ્ધ અથવા તો કોઈ પ્રોબ્લેમ છે, આપણને પ્રોબ્લેમ આપણો પ્રોબ્લેમ છે એવું નથી લાગતું ને, કે લાગે છે? જેમ કે આપણા ઘરમાં કઈ પ્રોબ્લેમ થાય એનાથી આપણે જેટલા દુઃખી થઈએ, બીજી કન્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ થાય આપણે દુઃખી થઈએ છીએ. કેમ?
કારણ કે એ આપણને આપણા જેવું અથવા તો આપણા રિલેટિવ જેવું લાગતું નથી, હે ને? તો જેમ કે અત્યારે આપણે શાંતિથી બેઠા, બીજી અવ્યવસ્થા છે છતાંય આપણે અહીંયા શાંતિથી બેઠા. શું કામ? કારણ કે આપણી સ્વીકૃતિ અથવા તો આપણે જે માન્યું છે એ લિમિટેડ જગ્યા છે, હે ને? તો આપણે ત્યાં સુધી વિચારી આ આવશ્યકતા આપણા માટે લાગતી જ નથી કે સમાજ મારી આવશ્યકતા છે. પરિવાર, હજી પરિવાર સુધી તો દેખાશે કારણ કે આપણે બધા પરિવારમાં જીવીએ છીએ એટલે આ દેખાશે. સમાજ અને પ્રકૃતિનું દૂર દૂર સુધી વિઝન નથી બનતું કે આ મારી જવાબદારી છે, આ મારી આવશ્યકતા છે, એવું દેખાતું નથી. જો એક ક્રિટિકલ વસ્તુ ઓબ્ઝર્વ કરજો તમે, જે સમયે પૃથ્વી પર જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થા લિટરલી જેવી અવ્યવસ્થા છે એવી અવ્યવસ્થા ધ્યાનમાં આવી જશે ને માણસની ઊંઘ ઉડી જશે. આપણને દેખાતું જ નથી અત્યારે શું થઈ રહ્યું છે, ધ્યાન જ નથી જતું. દેખાતું નથી ઇન ધ સેન્સ ધ્યાન નથી જતું. જે સમયે પૃથ્વીની અવ્યવસ્થા આપણા કારણે ઊભી થયેલી અવ્યવસ્થા માણસને જેવી છે એવી દેખાઈ જશે ને, નીચેથી જમીન જતી રહેશે, ઊંઘ ઉડી જશે અને પછી કામ ચાલુ થશે. અત્યારે તો લાગે બરાબર છે, હા થઈ જશે, હે ને, ધીમે ધીમે થશે અને કરશું ને, કારણ કે અહીંયાથી જ ગેપ છે, મેઇન ગેપ છે અહીંયાથી જ છે ક્વેશ્ચનમાં. તો આને સમજવાનો આપણે પ્રયત્ન કરશું આજથી. ગઈકાલ સુધી આટલી વાત કરી હતી, હવે સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરશું. ચાલો એક ફ્રેમ જોઈએ. આપણે ગઈકાલે વાત કરી હતી, એક પ્રસ્તાવ આપ્યો હતો તમને યાદ હોય તો, કે આપણે જે પણ કંઈક કરીએ છીએ માત્ર ને માત્ર સુખી થવા માટે કરીએ છીએ. એટલે જીવવું શું કામ? સુખી થવા માટે જીવવું. એને એક વેરીફાઈ કરીએ એક ફ્રેમથી. તમે કહેજો કે આપણે આટલા વર્ષોમાં આખા દિવસમાં કઈ કઈ વસ્તુઓ કરીએ છીએ. પહેલાં તો એને જોઈએ, કારણ કે સૂત્ર એવું છે, આપણે જે પણ કંઈક કર્યું, જે પણ કંઈક કરીએ છીએ અને જે પણ કંઈક કરીશું એ માત્ર ને માત્ર સુખી થવા માટે કરીએ. તો પહેલાં તો આપણે કરીએ છીએ શું એને જોઈ લઈએ, પછી શું કરવું જોઈએ એ પછીની વસ્તુ છે. પહેલાં તો એ તો ખ્યાલ આવે કે આપણે શું કરીએ છીએ, હે ને? તો પ્રસ્તાવ છે, માણસ બે જ એક્ટિવિટી કરે છે, અને તમે એને ઓબ્ઝર્વ કરજો. કાં તો માણસ વ્યવહાર કરે છે અથવા તો માનવ કાર્ય કરે છે. વ્યવહારને કીધું એક માણસ અથવા તો એક માનવ બીજા માનવ સાથે જે પણ એક્ટિવિટી કરે છે એને વ્યવહાર નામ આપ્યું. અને એક માનવ પ્રકૃતિ સાથે જે પણ કામ કરે છે એને નામ આપ્યું કાર્ય. આપણે બધા જ નાનાથી લઈને મોટા સુધી આખા દિવસમાં આટલા વર્ષોમાં જેટલું પણ કંઈક કર્યું એ આ બે કેટેગરીના કામ છે. જો આના સિવાય કંઈક ધ્યાનમાં આવતું હોય તો કયો કે ના, જે વ્યવહારમાંય નથી આવતું અને કાર્યમાં પણ નથી આવતું, છતાં આપણે કરતા હોય, આપણે પોતે કરતા હોય એવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવતી હોય તો કયો. ફરીથી એકવાર પ્રસ્તાવ હતો ગઈકાલે, આપણે જે પણ કંઈક કરીએ છીએ એ સુખી થવા માટે કરીએ છીએ. હવે આપણે એ સમજવાનો ટ્રાય કરીએ છીએ કે આપણે કરીએ છીએ શું, અને આટલું કર્યા છતાં પણ સુખ કેમ નથી મળતું. કરીએ છીએ તો આટલા બધી મહેનત, દિવસ રાત આખો દિવસ આટલા વર્ષોથી આપણે મહેનત કરીએ તે છતાંય ત્યાં પહોંચતા નથી. તો ગેપ ક્યાં રહી ગયો છે એને આપણે રિવર્સ એન્જિનિયરિંગથી ચેક કરીએ. તો પહેલાં એ જોશું કે કરીએ છીએ શું, કારણ કે એ આપણને દેખાય છે, ઇઝીલી દેખાઈ જશે, હે. તો અહીંયાથી પ્રસ્તાવ છે, માણસ કાં તો વ્યવહાર કરે છે કાં તો કાર્ય કરે છે. વ્યવહારનો મતલબ એક માનવ બીજા માનવ સાથે જેટલી પણ એક્ટિવિટીઝ કરે છે એને નામ આપ્યું વ્યવહાર. અને માનવ જ્યારે પ્રકૃતિ સાથે કાંઈ એક્ટિવિટી કરે તો એને કીધું કાર્ય. જેમ કે અત્યારે આપણે કરીએ છીએ એને શું કહેવાય? વ્યવહાર. પછી તમે માની લો કે કાર ચલાવો છો, એને શું કહેવાય? કાર્ય. કારણ કે કાર પ્રકૃતિનો પાર્ટ છે. આ બે કેટેગરીના કામ આપણે દિવસથી લઈને રાત સુધી આટલા વર્ષોમાં આટલા જન્મોથી માણસે આટલું જ કર્યું છે. તમે જુઓ, આના સિવાય કંઈક ધ્યાનમાં આવતું હોય તો, કે જે વ્યવહારમાં ન આવતું હોય, કાર્યમાં પણ ન આવતું હોય, છતાં આપણે કંઈક કરીએ છીએ.
વિચાર કરીએ છીએ. તો વિચારવામાં નથી માણસની જરૂર કે નથી પ્રકૃતિની જરૂર. બેઝિકલી વિચાર અલગ એક્ટિવિટી છે એવું એક મત છે કે વિચાર અલગ એક્ટિવિટી છે. બરાબર. પછી આના સિવાય હા વિચાર કરીએ છીએ એના સિવાય હા એક લાગણી અથવા તો ભાવના અનુભવી. ભાવનાઓની અનુભૂતિ. હા આ એક લઈ. બરાબર છે. પછી બીજું આપણે શું કરીએ? તમે જો આપણે આખી દિનચર્યાને ઓબ્ઝર્વ કરીએ, દરેક એક્ટિવિટીને ઓબ્ઝર્વ કરીએ, જુઓ તો આના સિવાય કંઈક કરીએ છીએ આપણે. જેમ કે અમને કીધું વિચાર, તો વિચાર આમાં પણ નથી આવતું, આમાં પણ નથી આવતું, અલગ છે. પછી ભાવનાઓની અનુભૂતિ, આમાં પણ નથી આવતું, આમાં પણ નથી આવતું, અલગ છે. અને આવું કંઈક બીજું ધ્યાનમાં આવે? હે ક્યાં ક્યાં અચ્છા સુઈ જાઓ. સુઈ જાઓ શેમાં આવશે? કાર્ય. હે ને? સુઈ જવામાં કોણ સૂએ છે? હું કે શરીર? નામ આપણે જેમ કે એક રૂમમાં 10 જણ સૂતા હોય ને તમારું નામ બૂમ પાડે તો તમે જ ઉઠો કે બધા ઉઠી જાય? જે ટૂંકમાં જેનું નામ છે એ જ જાગે છે. બિકોઝ સાંભળવા વાળી વસ્તુ તો સૂતી નથી, હે ને? અથવા તો ઓબ્ઝર્વ કરવા વાળી વસ્તુ તો સૂતી નથી. શરીરને આરામની જરૂર છે, કારણ કે શરીર એક ભૌતિક રાસાયણિક વસ્તુથી બન્યું છે. એટલે એનર્જી ઓછી થાય, એનર્જી પાછી મેળવવા માટે આરામ કરવો પડે. તો સૂવાની એક્ટિવિટી શરીર સાથેની એક્ટિવિટી છે. તો શરીર બેઝિકલી પ્રકૃતિનો પાર્ટ છે. એટલે શરીર સાથેની એક્ટિવિટીને કીધું કાર્ય. તો સૂવું, ભોજન કરવું, હે ને, નાહવું, ખાવું, પીવું, આ બધી જ વસ્તુ કાર્ય કેટેગરીમાં આવશે. બીજું કઈ? હા ને પોતાની સાથે બેઝિકલી પોતાની સાથે વાત કરવી, અનુસંધાન કરવું, એક આપણા વિચારનું એક્સપ્રેશન છે. તો વિચારમાં અત્યારે એ વસ્તુને રાખશું. બીજું કઈ જે આપણે કરીએ છીએ બટ આમાં નથી આવતું? હા શું કીધું? પંચાયત ને? હા જો અહીંયા તમે મનમાં બોલશો ને તોય મને અહીંયા સંભળાઈ જશે. પંચાયત કરવી શેમાં આવશે? વ્યવહારમાં આવશે. ચુગલી, પંચાયત, ટાઈમ પાસ છે. ટાઈમ પાસ શેમાં આવશે? ચાલો, વ્યવહાર એટલે જેની સાથે વ્યવહાર કરું છું મારા વ્યવહારથી સામેવાળો સુખી થાય છે અને હું પણ સુખી થાઉં છું, આને કહેવાય વ્યવહાર. ચુગલી ને પંચાયતમાં કોણ સુખી થાય? એ ટાઈમ પાસ કેટેગરી. એન્ટરટેનમેન્ટ, મનોરંજન. મનોરંજન તો બેઝિકલી આપણી માનસિક બેરોજગારી છે. માનસિકતામાં કામ કરવા, વાત કરવા માટે કોઈ કન્ટેન્ટ નથી, તો આ બધું એમ. સરસ ડેફિનેશન છે મનોરંજનની. માનસિક બેરોજગાર, એક તો ફિઝિકલ બેરોજગાર વ્યક્તિ હોય જેને જોબ ના મળતી હોય ભણ્યા પછી, હે ને, તે શું કરતા હોય? બેરોજગાર વ્યક્તિ શું કરે? હા આટા ફેરા કરે ને, અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં, અહીંયાથી ત્યાં. એનું લક્ષ્ય નિશ્ચિત ના હોય. એ રીતના માનસિક રીતના જે વ્યક્તિ બેરોજગાર છે એ શું કરે? મનોરંજન. મનોરંજન એટલે આ બધું, હે ને, કારણ કે કાંઈ વિચારવા જેવું કન્ટેન્ટ નથી, હે
હવે શું કરશું? તો ટાઈમ પાસ. તો આ બે વસ્તુ સિવાય કંઈ ધ્યાનમાં આવતી હોય તો અગેન કે જે કાર્ય અથવા તો વ્યવહારમાં નથી બટ આપણે કરતા હોય. હા, સર તમે કીધું કે મનોરંજન મતલબ કે જે માનસિક રીતે બેરોજગાર હોય છે, તો જે ટ્રાવેલિંગ કરે છે, રેગ્યુલર બ્લોગ કરે છે કે પછી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છે, કંઈ પણ છે, તો એ બધા માનસિક બેરોજગાર છે. શું લાગે તમને? શું લાગે? એ એનું કાર્ય કરે છે કે પછી એ માનસિક બેરોજગાર જ છે? જો ઓનેસ્ટલી મારો વ્યૂ પૂછશો હે ને, તો કાર્ય કરવાની જગ્યા આટલી છે. વ્યવહાર અને કાર્ય. કાર્ય અહીંયા થાય, વ્યવહાર આ 3 લેવલે થાય. આ 3 લેવલે વ્યવહારનો મતલબ છે મારા વ્યવહારથી હું પણ સુખી થાઉં છું, જેની સાથે વ્યવહાર કરું છું એ સંબંધી પણ સુખી થાય છે, અને સમાજમાં પણ એ વસ્તુની પરંપરા બને છે. આ 3 લેવલે અગર હાર્મની આવે છે તો એ વ્યવહાર છે. બાકી બધી વસ્તુ તો મનોરંજન છે. જુગાડ પણ તમે કહી શકો. હા, હવે જો એનો એક રોલ છે, બટ એ રોલ સમજાવીને આવે નહીં. સમજ વગર જેટલી પણ વસ્તુ છે જે તમે નામ આપ્યું, બોલિવૂડ, હોલિવૂડ ઇન્ડસ્ટ્રી, આ તે, એ બધી જ વસ્તુ ભોગ તરફ લઈ જશે. આજે તમે જુઓ કોઈ પણ ઇન્ડસ્ટ્રી જુઓ, ભોગ સિવાય કઈ વસ્તુ દેખાડતી નથી. એ પછી કોઈ પણ હોય, આપણી હોય, વિદેશી હોય, આ હોય તે હોય, કોઈ પણ આર્ટ લઈ લો તમે, ભોગોન્માદ અને કામોન્માદ આ બેનું જ ચિત્રણ આવે છે. પણ સર મનને છે ને, હા. માણસને આમ નાનું બાળક જોઈએ ને તો પણ એને સંગીત હમ. ને આવી બધી એક્ટિવિટી બહુ ગમે છે. બિલકુલ. તો આ જે એન્ટરટેન થયું એ તો પછી આમાં ના ગણાય? એ બરાબર. મેં એ એક્ટિવિટી ખોટી નથી એવું નથી કહેતો. મેં એમ જ કહું છું કે એ આર્ટ બરાબર છે, પણ કઈ માનસિકતાથી આર્ટ આવે છે ને એ માનસિકતા ખોટી છે. જેમ કે એક એક્ઝામ્પલ આપો, સંગીત આર્ટ છે હે ને, એક આર્ટ છે. જેમ કે ડાન્સ, નૃત્ય, એક પરફોર્મિંગ આર્ટ લીધું. નૃત્યનો પર્પઝ શું? નૃત્ય શું કામ કરતા હોય? ખુશ રહેવા માટે. ખુશ રહેવા માટે કે નૃત્ય કરીને, જેમ કે કોઈ વસ્તુને સમજાવવા માટે અથવા તો એના લોકવ્યાપીકરણ માટેના અમુક ટૂલ છે. એક તો આ રીતના પણ સમજાવી શકાય, 1 to 1. બીજું છે જાહેરમાં કોઈ વસ્તુને સમજાવી હોય તો એના ટૂલ છે, એને કીધું નૃત્ય, એક્સપ્રેશન છે. જેમ કે પ્રકૃતિ, જેમ ફોર એક્ઝામ્પલ ગામડાનું તમે જોશો ને તો ભારતીય સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરવા માટે ભારતીય નૃત્ય છે. એ રીતના વેસ્ટર્ન કલ્ચરને રિપ્રેઝન્ટ કરવા માટે વેસ્ટર્ન નૃત્ય. તો નૃત્ય કોઈ પરંપરા, કોઈ કલ્ચર અને કોઈ માનસિકતાને રિપ્રેઝન્ટ કરવા માટે બનેલી આર્ટ છે. હવે અત્યારે એ આર્ટનો પર્પઝ ગાયબ થઈ ગયો. કાંઈ પણ ચાલે, નૃત્યના નામે કાંઈ પણ છે. એ જ રીતના સંગીત શું છે? તો સંગીત બેઝિકલી ગાયને કર્ણ પ્રિય અવાજમાં વસ્તુ એઝ ઇટ ઇઝ પહોંચે એની માટેની એક આર્ટ છે. હવે સંગીતમાં લિરિક્સ જોશો ને તો કાંઈ સમજાય એવા નથી. શું બોલે છે, શું કન્ટેન્ટ છે, એ કન્ટેન્ટ મિસિંગ છે. મોજ તો પડે ને? મોજ પડે છે. હા, મોજ પડે છે. એટલે આ બધી વસ્તુ મોજ માટે જ છે. તમે જુઓ, જે ક્વેશ્ચન માર્ક છે એ મોજના કારણે જ આવે છે. પર્પઝ ક્લિયર નથી થતો. મજા આવે. જેમ કે એક એક્ઝામ્પલ આપો, તમે ઓબ્ઝર્વ કરજો, તમારું મનગમતું સંગીત તમે કેટલા સમય માટે સાંભળી શકો? તમને જે પણ ફેવરેટ સોંગ હોય, કેટલો ટાઈમ આપણે એને સાંભળી શકીએ? ઘણા એવા સોંગ જે સતત સાંભળી શકાય. સતત એટલે 24/7. હા, અને 365 ડેઝ. અરે આખી જિંદગી સાંભળી. પણ મેં એવું વચ્ચે બ્રેક આવે છે કે નથી આવતો? ના, અમુક એવા સોંગ છે. મેં એમ કહું છું, જેમ કે અત્યારે એક સોંગ 5 મિનિટનું પ્લે થયું, પછી પાછું રિપીટ, એના સિવાય બીજું કાંઈ નહીં. એમાં કશું. જો એની એકવાર પ્રેક્ટિસ કરીને ચેક કરજો.
કન્ટિન્યુઅસ, બીજું કાંઈ નહીં કરવાનું. એ ઘણી song વખત મારા ઘરે એકના એક સોંગ વાગે ને તો આજુબાજુ વાળા હેરાન થાય પણ અમે નહીં થતા. બરાબર છે. કારણ કે એમાંથી મજા આવે છે, હે ને? હવે જો મજા માણસને, માન લો કે મજાને અત્યારે સુખ નામ આપે. સુખ માણસને હંમેશા જોઈએ કે ક્યારેક ક્યારેક જોઈએ? હંમેશા. જેમાંથી સુખ મળે છે, માન લો એ સોંગ હોય, નૃત્ય હોય, આર્ટ હોય, એ વસ્તુને તમે કન્ટિન્યુ કરવાનો ટ્રાય કરજો. કન્ટિન્યુ મીન્સ હંમેશા કહું છું મેં, 24/7 365 ડેઝ. એના સિવાય બીજી વસ્તુ નહીં કરવાની. જયભાઈ, એક ધ્યાન આ તમે કહ્યું ને એના પરથી એક જગ્યાએ ધ્યાન ગયું. આ મોજ મોજ અમે બોલતા હોઈએ ને ઘણી વાર, તો મોજ, હવે મને એવું લાગે છે કે મોજ એ એક્સાઇટમેન્ટનો પાર્ટ છે, અને જે આનંદ જે વાત શબ્દ બોલીએ છીએ ને એ એક સ્ટેબિલિટી વાળું છે, કે સંતુલનની સ્થિતિ છે. તો આનંદમાં આપણે નિરંતર રહી શકીએ છીએ, મતલબ નિરંતર સુખને આપણે આનંદ નામ કે ગમે તે આપીએ. તો મોજ બોલીએ છીએ તો એની સાથે ક્યાંક એક્સાઇટમેન્ટ જોડાયું છે, અને એક્સાઇટમેન્ટ પરમેનન્સી સાથે નથી હોતું, એક ક્ષણિક જ હોય છે અને ક્યાંક બ્રેક થઈ જાય છે. બરાબર. એને બીજી રીતના વેરીફાઈ કરીએ. મારું મનગમતું સોંગ ચાલતું હોય અને મારા પરિવારના સ્વજન સાથે કંઈક મારો પ્રોબ્લેમ હોય, એ સોંગ મને સુખ આપશે? હે ને? કારણ કે મારો અટકાવ છે સંબંધી સાથે, હે ને? મારો બાળક સાંભળતું નથી, મારી પત્ની સાથે કંઈક પ્રોબ્લેમ છે, અને સોંગ ગમે એટલું સારું લાગતું હોય, મારું ફેવરેટ સોંગ હોય, એ સોંગ સંભળાશે, એમાંથી મજા આવશે? પડી જાય ને, ચેન્જ થઈ જાય. જે સોંગ મેં રિલેક્સ હોઉં ને મને જે મજા આપે છે, જ્યારે એ જ વસ્તુ જ્યારે આ રીતના ડિસ્પ્યુટ હોય ત્યારે એ વસ્તુ મજા નથી આપતી. બાકી સોંગ તો એનું એ જ છે, સાઉન્ડ પણ એનું એ જ છે, વ્યક્તિ પણ એ જ ગાય છે. અને બીજી રીતના પણ કહીએ, આ બધા ટૂંકમાં જે ગિરીશભાઈ કહેવાનો ટ્રાય કર્યો કે સેન્સેશનલ વાળા જેટલા પાર્ટ છે ને એ બધા ટેમ્પરરી, બહુ ક્ષણિક ટાઈમ માટે છે. એની તમે કન્ટિન્યુટી કરવા જશો ને તો પ્રોબ્લેમ આવશે જ. એક પણ જે ફિઝિકલ વાળા પાર્ટમાં જેટલા પણ છે એને કન્ટિન્યુટી કરવાનો ટ્રાય કરજો. જેમ કે એક એક્ઝામ્પલ આપો, મને ભૂખ લાગી છે અને મારી ફેવરેટ ડિશ સામે છે, હું કેટલું જમી શકીશ? જેટલું ભૂખ હશે હંમેશા જમી શકીશ 24/7? અને કોઈ આગ્રહ કરશે એક વસ્તુ વધારે લઈશું, 2 વાર લઈશું, 3 વાર, ચોથી વાર કહેશે ને તો આપણે ત્યાં એમને સંબંધને ઘાયલ કરીને ના પાડી દઈશું કે હવે કેટલી વાર હોય તમને સમજાતું? કારણ કે જે વસ્તુ પહેલા મને સુખ આપતી હતી હવે એ મને દુઃખ આપે છે ને. ઓ અહીંયા સુધી, ગળા સુધી આવી ગયો, હવે એ નથી પતતું અંદર. આ બધી ફિઝિકલ વસ્તુ થઈ. એ જ વસ્તુ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 ઇન્દ્રિયથી આવતી જેટલા પણ ઇનપુટ છે આ બધા ઇનપુટ ટેમ્પરરી. તો જે પ્રશ્ન હતો, કોઈ સંગીત જ નથી કે જેમાં સતત આનંદ, જે વાત કરી મોજની, છે ને? હવે આનંદની વાત કરી, આનંદ મળતો હોય છે એ કયું સંગીત એવું? એને જોશું તો પ્રકૃતિમાં, બેઝિકલી પ્રકૃતિમાં જે વ્યવસ્થા છે ને એનું નામ જ છે હાર્મની. હાર્મની મીન્સ સંગીત. તો જે સમયે માણસ પોતે વ્યવસ્થિત થઈ જશે ને, એ સૂત્ર છે, માણસ વ્યવસ્થિત થઈ ગયા પછી માણસના જીવનમાં નિત્ય ઉત્સવ છે. નિત્ય ઉત્સવ, એક સેકન્ડ માટે પણ ગેપ નથી. પછી તમને બધા જ સંગીત સમજાશે, સંભળાશે, અથવા તો પોતાના જ સંગીત, એ સંગીતમયતા જ બેઝિકલી સંગીત. આ બહારનું તો એક ટૂલ છે, જ્યાં સુધી પોતાનામાં કમી છે ને ત્યાં સુધી એનાથી ભરપાઈ કરવાની વાત છે. મારામાં કમી છે ને એને બહારથી પૂરી કરવાનો પ્રયત્ન છે. એકવાર વ્યવસ્થા થઈ ગઈ પછી એ સંગીતમયતા હંમેશા બનેલી છે. બેઝિકલી સંગીત સાંભળીને, સોંગ જોઈને અને મૂવી જોઈને પણ હું પ્રયત્ન એ જ કરું છું કે હું રિલેક્સ થઉં અથવા તો મજા આવે. બીજી સામાન્ય ભાષામાં કહીએ તો હું પહેલેથી જ જો સુખની સ્થિતિમાં છું તો પછી બહારથી ઇનપુટ લેવાની જરૂર નથી. પછી હું ઇનપુટ આપું છું તો એકચ્યુઅલી પછી પરફોર્મિંગ આર્ટ્સનું લેવલ અને એનું પરફોર્મન્સ અને એ બધી વસ્તુની આવશ્યકતાઓ આખી ચેન્જ થઈ જશે 360 ડિગ્રી. નાના બાળકને સમજાવવા માટે આર્ટનો યુઝ થાય
તમે જો પહેલા બીજા સ્ટાન્ડર્ડમાં છે ને કવિતાઓ ગાવામાં આવે હે ને, અથવા તો એને નૃત્ય બતાવવામાં આવે, કારણ કે એનાથી જલ્દીથી ગ્રાસ્પ કરે. તો કન્ટેન્ટ ચેન્જ થઈ જશે. અત્યારે ભ્રમિત કન્ટેન્ટ છે, ત્યારે સમજદારી વાળું કન્ટેન્ટ હશે. ત્યારે જેમ આપણે પીરસીએ છીએ એ ગમે તે આપીએ છીએ, પછી વ્યવસ્થિત સમજણ, એનામાં સમજણ વિકસિત થઈ એ વસ્તુ જશે. હા, નમસ્કાર. નમસ્તે. આજે સતીશભાઈએ કીધું કે એક ગીત વારંવાર તમે સાંભળી શકીએ સર. હવે સર હું મારો જો અનુભવ કહું તમને કે સર હું લગભગ 10મા કે 9મા ધોરણથી જ્યારે રેડિયો સાંભળતી હતી ત્યારથી સવારે 6 વાગ્યાથી હું જે નરસિંહ મહેતાના પ્રભાતિયા સાંભળું છું. મતલબ ચાહે હેમંત ચૌહાણના સ્વરમાં હોય, પ્રફુલ્લ દવેના સ્વરમાં, કોઈ પણ મતલબ આજે મીના પટેલના સ્વરમાં હોય, કોઈ પણના સ્વરમાં હોય, પણ સર હજી આજ દિન સુધી પછી ચાહે ટેપ આવ્યું, હવે મોબાઈલ આવ્યા છે, તો એ મોબાઈલમાં પણ જો સવાર સર એમ કે એ કરું છું તો આજે પણ મને એટલો જ ઇન્ટરેસ્ટ છે સર, એમ એ પ્રભાતિયા સાંભળું છું તો એ સર ઓછો નથી થતો સર, એમ કહેવાનો મતલબ. મેં એમ નથી કહેતો, એમ તો આપણે જન્મ્યા ત્યાંથી લઈને આજ સુધી રોજ જમીએ છીએ ને. વાત સાચી, પણ સર તમે ના કીધું કે અમુક સમય થાય એટલે તમને અમુક સમય ને આખા દિવસમાં જ જો, જેમ કે પ્રભાત્યાને તમે આખો દિવસ સાંભળી શકો? 24 કલાક તો સર એવો ટાઈમ બી ના હોય ને. માન લો નીકળી ગયો ને રજાનો સમય, કંઈક બહાર જતા રહો કાઢીને ટાઈમ. ના ગમે સર, એ તો સર એ કથા મેં એમ નથી, અનુમાન ન લગાવશો, પ્રેક્ટિકલી જુઓ. પ્રેક્ટિકલ સર પણ આટલા વર્ષોથી સર સાંભળીએ છીએ, એ તમે એક પર્ટિક્યુલર ટાઈમમાં સાંભળો છો ને, પણ તો મજા તો આવે જ છે ને એટલી ને એટલી જેટલી 1984 થી સાંભળતી હતી ત્યારથી આજ 2023 માં બી મને એટલી જ મજા આવે છે. તમારી વાત સાચી. આજે બી કાનજી તારી માં કે છે, અમે કાનુડો કહેશું, એક ભજન સાંભળું છું તો મને આજે બી એટલી જ મજા આવે છે જે પહેલા સાંભળતી હતી. મેં બરાબર વાત છે, મેં એમાં ના નથી કહેતો. મેં એમ કહું છું કે તમે કેટલો સવારે, રોજ સવારે સાંભળો છો? હા, રોજ સવારે 5 થી તો રોજ સવારે એ સમયમાં મજા આવશે. મેં એમ કહું છું તમને મજા હંમેશા જોઈએ છે કે ખાલી સવારે જ જોઈએ છે? પણ સર એ તો હવે જે ટાઈમ ના અનુકૂળતા પછી તો અમારે સર પણ માન લો કે તમને બધી ફ્રીડમ આપી દઈએ, હે ને? પણ સર એવી તો મળે નહીં ને. એ તો તમારી ચોઈસ છે ને. એક દિવસ સર એમને સ્પેશિયલ છુટ્ટી આપજો, 2 દિવસની છુટ્ટી તમારા માટે, 2 દિવસની, બરાબર? 48 કલાકની રજા, 48 કલાક અહીંયા જ બેસી રહેવાનું, પ્રભાતિયા સાંભળવાનું. શ્યોર સર. નમસ્તે. એટલે મેં કાલે એ જ વાત કરી, કાલે કદાચ બપોર પછી અમારે એ જ વાત થઈ કે સાથે જીવીએ છીએ કે સાથે રહીએ છીએ, એટલે કંઈક ને કંઈક એડજસ્ટ કરીને ચાલ્યા કરે છે એમ. એમાંથી જે સુખ મળવું જોઈએ સંબંધ, એ સુખ હજી મળ્યું નથી, એની તૃપ્તિ મળતી નથી. બટ હા, આપણે એક નિર્ણય લીધો છે તો એ નિર્ણયને પૂરો કરવા માટે પછી આપણે કંઈક ને કંઈક કરીએ છીએ અથવા તો રહીએ છીએ. હા, નમસ્કાર. આનંદ માટેની જે વાત છે, સુખ માટેની કે ખુશી માટેની, કે પ્રભાતિયા સાંભળવા ગમે, મને પણ ગમે છે, સંગીત છે. પછી ટ્રાવેલિંગ કરવું, સોલો ટ્રાવેલિંગ કહો, બાઇક રાઇડિંગ કહો, કે નેચરમાં પ્રકૃતિમાં જવું, ફરવું, આ બધાથી, આ ભૌતિક સંસાધનોથી મળતી જેટલી કંઈ પણ ખુશી છે, એ ખુશી ક્ષણિક હોય છે, અમુક સમય પૂરતી મર્યાદિત હોય છે. એટલે ભૌતિક સાધનોથી જે કાંઈ પણ આપણે મેળવીએ છીએ એની મર્યાદા હોય છે, જ્યારે અંદરથી જે આપણને આપણા આનંદ સ્વરૂપની ખુશી મળતી હોય અમર્યાદિત હોય, એટલે એની કોઈ મર્યાદા હોતી નથી, એવું મને સમજાય છે. બિલકુલ બિલકુલ. સરે જે કહ્યું સરસ કહ્યું હમણાં. હા, એકચ્યુઅલી આમાં એવું ધ્યાનમાં આવે છે કે આપણે કંઈ પણ મજા કે મોજ આવે ને ત્યારે આનંદ શબ્દ અથવા મજા શબ્દ વાપરીએ છીએ જી. કે મજા આવી ગઈ, આનંદ આવી ગયો. પણ આનંદના પણ પાર્ટ છે. જેમ નિરંતર સુખની વાત કરીએ તો સુખ મળી ગયું, મને હું સુખી છું એવું આપણે કહીએ, પણ નિરંતર સુખ એવો વર્ડ નથી વાપરતા. એમ આનંદમાં પણ
ચિદાનંદ, બ્રહ્માનંદ, પરમાનંદ આવા વર્ડ્સ છે છે. એ કંઈક ડિફરન્ટ સૂચવે છે જે આપણે રૂટીન વાપરતા નથી. એનો મતલબ કે મેળવતા નથી ત્યારે એ શબ્દ વાપરતા નથી, અને જે વાપરીએ છીએ એનો પાર્ટ્સ કંઈક અલગ જ છે, અને એની ક્ષણિક સરે કહ્યું એ પ્રમાણે કદાચ આપ પણ કહો છો એ ક્ષણિક વસ્તુમાં ત્યાં જોડાઈ શકે છે. બિલકુલ. એવું છે? એટલે જ એને સુખ નામ નથી આપતા, એને મોજ કહીએ, હે ને? કારણ કે સુખની નિરંતરતા છે, મોજની નિરંતરતા નથી. એ જે ક્ષણિક વસ્તુથી મળે છે એ એક્સાઇટમેન્ટ છે. બીજી ભાષામાં કહીએ તો એક પ્રકારનો આવેશ છે. એ આવેશ આપણી અનુકૂળતા પ્રમાણે હોય તો મજા આવે, આપણી પ્રતિકૂળતા પ્રમાણે હોય તો મજા ન આવે. તો હંમેશા માણસ કોઈ આવેશી સ્થિતિમાં રહી ન શકે, એ પોસિબલ જ નથી. એટલે એ વસ્તુ આવે છે કે એ વસ્તુ ક્ષણિક છે, પછી માણસ જેવો સંતુલનમાં આવશે એ વસ્તુથી એ આવેશ જતો રહેશે. એટલે તમે જો આપણે એવું કહીએ પણ છે, 9 છે ને 9 દિવસ ચાલે, હે ને? અથવા તો મહિનો લઈ લો, 9 વર્ષ લઈ લો, વોટ એવર, બટ ટેમ્પરરી છે. કેમ? કારણ કે એનાથી જે મળતું હતું ને સુખ, હવે એ યુઝ ટુ થઈ ગયો છે, એ આવેશ ઓછો થઈ ગયો. કારણ કે માણસ હંમેશા આવેશમાં ન રહી શકે. હજી નવું છે ત્યાં સુધીમાં, જેમ કે મારી પાસે મોબાઈલ નથી અને નવો મોબાઈલ લીધો હોય ને તો જ્યાં સુધી એને આમ કમ્પ્લીટલી વાપરી નથી લેતો અથવા તો મજા નથી લઈ લેતો ને ત્યાં સુધી મજા આવશે. પછી એમાંથી મજા ઉડી જશે, અથવા તો એ ઇન્ટરેસ્ટ ધીમે ધીમે ઓછો થઈ જશે, અને પછી એનામાં બીજી વેરાયટી ટ્રાય કરશું. એટલે તમે જુઓ, એ 5 ઇન્દ્રિયોને લઈને વેરાયટી આટલી બધી શું કામ છે? કારણ કે એકમાંથી બોર થઈ ગયા બીજું, બીજામાંથી બોર થયા ત્રીજું, ત્રીજામાંથી બોર થયા ચોથું. બોરિયત અથવા તો આ જે બોરિંગનેસ છે એ બધી વસ્તુ ક્યાંથી આવે? કે આમાં મજા નથી, આ વાપરીને જોઈ લીધું, આ યુઝ કરીને જોઈ લીધું, આ ભોગીને જોઈ લીધું, નથી આવતી. જે મજા જોઈએ છે, જે નિરંતર સુખ જોઈએ છે, એ વસ્તુ તો આમાંથી નથી મળતી. એટલે બીજો ઓપ્શન, પછી ત્રીજો ઓપ્શન. આમ ટ્રાય કરતા ક્યારે 70-80 વર્ષ થઈ જાય ને ખબર નથી પડતી. અને છેલ્લા એક ખાલી પણ એઝ ઇટ ઇઝ, કે કંઈક મળ્યું તો નહીં. એ આપણે ગઈકાલે વાત કરતા, જે ખાલી પહોંચે. હા, વેક્યુમ. હા, માનવની પ્રકૃતિગત ડિઝાઇન જ પરિવર્તનશીલતા છે. હા, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. માનવનો સહજ નેચર પરિવર્તનશીલ છે કે સ્થિર અથવા તો ગંભીર છે? સહજ નેચર વાત લ્યો. હા સર, આપે જે સંગીતની કે બીજી બધી વાત કરી, એમાં 2 બાબત આવે કે કોઈ માણસ પોતાનું પ્રિય સંગીત સાંભળતો હોય, આંખો બંધ કરેલી હોય, અને એની સાથે બરોબર તન્મયતા લાગી ગઈ હોય, એ વખતે 5-7 માણસો ગમે એટલો ઘોંઘાટ કરતા હોય, માથાકૂટ કરતા હોય, પણ જ્યારે એ લાગી ગયો હોય ત્યારે એને નથી સમજાતું. પણ જેવો એનાથી તૂટ્યો, જેની સાથે સંતાન નથી, ત્યારે એ પેલાને કહે છે ઘોંઘાટ કરો, મારે સાંભળવું છે. એટલે આ 2 વચ્ચે, અને માનવીની જેમ સાહેબે હમણાં કીધું કે સહજ પરિવર્તનશીલ છે એની ડિઝાઇન, એમ માનવના જે લાગણી બાબતના જે સ્વભાવ છે એમાં એક સ્વાર્થ એટલો બધો જોડાઈ ગયો છે, લાલચે એટલી જોડાઈ ગઈ છે કે જે આપણને આગળ લઈ જવા માટેના જે માણસમાં ભાવો મૂક્યા છે, એને બદલે આપણે ક્યાંક ને ક્યાંક એવું ચૂક કરીએ છીએ કે જે વધુ ઉપયોગ આપણો 90% અસહયોગમાં, ટૂંકમાં એવી રીતે આપણો ઉપયોગ કરીએ છીએ આપણી લાગણીઓનો કે આપણે પોતે સ્વાર્થી છીએ, કોઈને આપવું નથી. જેમ આમાં ડિઝાઇનમાં આમાંય દેખાય છે કે માનવ ઉપયોગ કર્યો છે પણ આપવામાં 0 છે. અને એટલે જ ગ્લોબલ વોર્મિંગ થયું, એટલે જ ફેમિલી વોર્મિંગ થયું. આપણે જે કીધું કે એના મૂળમાં જ છે, પણ અત્યારે એનું પ્રમાણ વધતું જાય છે. હવે ઘટાડવાની શરૂઆત જીવન વિદ્યાથી થાય, સારી વાત છે. તમે કહો એનું રિઝલ્ટ તરત નથી મળવાનું, વાર લાગવાની છે, એ સારી બાબત છે. પણ સમજણનો વ્યાપ જેમ જેમ વધુ વધે એના માટે તમે બાળક કિન્નર ગાર્ડનથી શરૂ કરીને 25 વર્ષનો થાય એ કીધું, પણ બાકીના નહીં, બધાની ફરજ છે. આપણે જે 100 જણા છીએ, 5-5 જણા કરીએ તો 500 જણા પછી પહોંચાડશું. 500 માંથી કોક આવશે એટલે એ પાછા વ્યાપ વધારશે. એટલે
આપણે જે લાલચુ છીએ, સ્વાર્થી છીએ, આપવામાં કંજૂસ છીએ, એમાંથી આપણે ઉદારતા તરફ જઈએ એવું હું માનું છું. હા બિલકુલ જરૂર તો છે તમે કીધું એ વસ્તુની. જયભાઈ સરસ ધ્યાન ગયું. આજે હમણાં લાગણીની વાત કરી દાદાએ, એ વાસ્તવમાં લાગણીઓ એટલે જ આવેશ, એટલે જ સંવેદનશીલતા, અને આવેશોથી મુક્ત થવાની વિદ્યા એટલે જ જીવન વિદ્યા, અને એનો મતલબ જ નિરંતર સુખ ને એનો મતલબ જ આનંદ. એમ એક્ઝેક્ટ. એટલે જ એનું બીજું, એને જે મધ્યસ્થ દર્શન છે એનું જે બીજું નામ છે, બેઝિકલી અધ્યાત્મવાદ અથવા તો ઈશ્વર કેન્દ્રિત ચિંતનમાં અથવા તો વસ્તુ કેન્દ્રિત ચિંતન બેનામ ભૌતિકવાદમાં બે વસ્તુ આવેશિત કરે માણસને. જેમ કે ઈશ્વરવાદમાં માણસને છોડવું આવેશ છે. હા આવેશ છે, ઇટ મીન નેચરલ નથી. પરિવારને છોડીને સુખી થવું નેચરલ નથી. એ જ રીતના વસ્તુનો અતિભોગ કરીને સુખી થવું એ પણ નેચરલ નથી. આ બે સ્થિતિ આવેશ છે. આવેશમાં માણસ ક્યારેય સુખી ન થાય. એના પરિણામ આપણી સામે છે કે બે પરંપરામાં એક વ્યક્તિ, એક પરિવાર એવું તમને નહીં મળે કે જે નિરંતર સુખની શોધ મળી. ત્યારે મધ્યસ્થ દર્શન પ્રસ્તાવ આપે છે કે માણસ સંતુલનમાં બનીને સ્થિરતામાં રહીને સુખી થઈ શકે. નિરંતર સુખ, આવેશમાંથી મુક્ત. હે ને? તો આ જેને ટેકનિકલી અને આ છે મધ્યસ્થ આવેશ વગરની સ્થિતિ. તો માણસ ક્યારેક સમ આવેશમાં છે, ક્યારેક વિષમ, ક્યારેક સમ, ક્યારેક વિષમ. અત્યારે જિંદગી આવી ચાલે, અપ્સ એન્ડ ડાઉન્સ. મધ્યસ્થ દર્શનમાં એ પ્રસ્તાવ છે કે માણસ ધીમે 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 સમજીને મધ્યસ્થતા તરફ જઈ શકશે. આ સ્થિતિને જ કીધું નિરંતર સુખ, જે હંમેશા એઝ ઇટ ઇઝ બનેલું રહેશે. પેલું એક્સાઇટમેન્ટ, જે વ્યક્તિ સમમાં ગયો એ વિષમમાં આવશે એ નિશ્ચિત છે. જે વ્યક્તિ વિષમમાં ગયો એ પાછો સમમાં આવશે એ નિશ્ચિત. એટલે તમે જુઓ